વખતે ઠંડી તોડશે તમામ રેકોર્ડ। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી। 17મી અને 18મી ઓક્ટોબરથી ઠંડીની શરૂઆત થશે। ડિસેમ્બરમાં પડશે હાડ થીજવતી ઠંડી। 18મીથી 21મી ઓક્ટોબર સુધી અરબી સમુદ્રમાં હલચલ રહેશે। અરબી સમુદ્ર અને બંગાળની ખાડીનું તાપમાન ઊંચું છે। 26મી ઓક્ટોબર અને નવેમ્બરની શરૂઆત સુધીમાં વાવાઝોડું પ્રબળ બનશે। બંગાળના ઉપસાગરમાં ભયંકર વાવાઝોડું ઊભું થશે। વાવાઝોડાને કારણે પલટી શકે છે ગુજરાતનું વાતાવરણ। 14મી જાન્યુઆરી બાદ પણ ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા છે। તારીખ 18 થી 20-21 અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે અને કદાચ આ હલચલ ચક્રવાતમાં પણ જઈ શકે। એટલે 18 થી 20-21 આ હલચલ જરા વધારે પડતી હશે। કાં તો ડીપ ડિપ્રેશન સુધી જઈ શકે અને ક્યારેક તોફાન પણ બની શકે। પરંતુ ઉલ્લેખનીય છે કે બંગાળ ઉપસાગરમાં તારીખ 26મી ઓક્ટોબરથી નવેમ્બરની શરૂઆત સુધીમાં એક પ્રબળ વાવાઝોડું બનવાની શક્યતા છે ચક્રવાત। અને આ ચક્રવાતની અસરના કારણે ગુજરાતનું હવામાનમાં પલટાઈ શકવાની શક્યતા છે। આ ઉપરાંત તારીખ 7-11 બાદ દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે, જેના કારણે પણ ગુજરાતનું હવામાન પલટાઈ શકવાની શક્યતા છે।